તો વાત કરીએ અમેરિકા અને ભારતની, દુનિયાની બે સૌથી મોટી લોકશાહીઓ. એક તરફ દોસ્ત તો બીજી તરફ વેપારના મેદાનમાં કટ્ટર દુશ્મન જેવા. આખરે એવું તો શું છે જે આ બે દેશોને એકબીજાની સામે લાવી દે છે? ચાલો આજે આ જટિલ સંબંધોની ગાંઠો ખોલવાની કોશિશ કરીએ. જુઓ, સવાલ ખરેખર બહુ મોટો છે અને એનો જવાબ એ કોઈ સીધી-સાદી વાત નથી, એ એક આખી કહાની છે. આને ખાલી એક ટ્રેડ ડિસ્પ્યુટ કે વ્યાપારનો ઝઘડો ના કહી શકાય. આ તો એક એવું રહસ્ય છે જેના મૂળિયા ઇતિહાસ અને અર્થશાસ્ત્રમાં બહુ ઊંડે સુધી ગયેલા છે. તો ચાલો સાથે મળીને આના પરથી પડદો ઉઠાવીએ. આખી કહાનીની શરૂઆત થાય છે એક વ્યક્તિ અને એમની એકદમ અલગ વિચારધારાથી. એમનો એક એવો દૃષ્ટિકોણ હતો જેણે સમજો કે આખા ગ્લોબલ ટ્રેડના નિયમોને જ હલાવી નાખવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાંથી જ આ સંઘર્ષના બીજ રોપાયા. તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એમના માટે વેપારનું ગણિત એકદમ સિમ્પલ હતું. જો ટ્રેડ ડેફિસિટ એટલે કે વેપાર ખાધશે તો એનો મતલબ સીધો દેશને નુકસાન. મતલબ કે જો તમે ખરીદો વધારે અને વેચો ઓછું તો સીધી વાત છે તમે પૈસા ગુમાવી રહ્યા છો. બસ આ જ એક સરળ પણ બહુ જ પાવરફુલ આઈડિયાએ એમની આક્રમક ટ્રેડ પોલિસીનો પાયો નાખ્યો. હવે આ આંકડો જુઓ, $375.2 અબજ. આટલી મોટી હતી 2017માં ચીન સાથે અમેરિકાની વેપાર ખાધ. ટ્રમ્પ માટે આ આંકડો ખાલી એક નંબર નહોતો, એ અમેરિકાની હારનું પ્રતીક હતો. અને બસ આને બદલવું એ જ એમનો મેઇન ટાર્ગેટ બની ગયો. અને પછી શરૂ થયું એક ઓલ આઉટ ટ્રેડ વોર. એ $375 અબજ ખાધને ઘટાડવા માટે અમેરિકાએ શું કર્યું? એમણે ચીનથી આવતા માલ પર ટેરિફની એક મોટી દિવાલ ઊભી કરી દીધી. આ ખરેખર એક સીધો હુમલો હતો. પણ જુઓ, દરેક લડાઈમાં અમુક લોકો એવા હોય છે જે સીધા યુદ્ધમાં નથી હોતા પણ સૌથી વધુ ભોગ બને છે. અહીંયા એ હતા અમેરિકન ખેડૂતો. ચીન સાથેના ટ્રેડ વોરને કારણે એમના માટે જે સૌથી મોટું બજાર હતું એ જ બંધ થઈ ગયું. અને આના લીધે અમેરિકાને નવા ખરીદદારો શોધવા માટે આમ તેમ ફાંફા મારવા પડ્યા. અને ચીને શું કર્યું? એમણે આ ટ્રેડ વોરમાં એકદમ શતરંજ જેવી ચાલ ચાલી. સીધા રાજા પર હુમલો કરવાને બદલે એમણે એ જગ્યાએ વાર કર્યો જ્યાં સૌથી વધુ દુખે, અમેરિકન ખેડૂતો. કેમ? કારણ કે આ એ જ લોકો હતા, એ જ વોટરબેઝ જેણે ટ્રમ્પને સત્તા પર પહોંચાડ્યા હતા. સાચે જ આ એક માસ્ટર સ્ટ્રોક હતો. આ ચાર્ટ પર એક નજર નાખો. 2017માં અમેરિકા ચીનને લગભગ 33 મિલિયન ટન ખેત ઉત્પાદનો વેચતું હતું. અને માત્ર એક જ વર્ષમાં ટ્રેડ વોર પછી આ આંકડો ક્યાં આવીને ઊભો રહ્યો? સીધો 8.2 મિલિયન ટન પર. આ ખાલી આંકડા નથી, આ તો અમેરિકન ખેડૂતોની બરબાદીની આખી કહાની છે. હવે તો અમેરિકા પાસે નવા બજાર શોધવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. ચીનનો દરવાજો તો લગભગ બંધ થઈ ગયો. એટલે અમેરિકાની નજર ફરી દુનિયાના બીજા સૌથી મોટા બજાર પર, અને એ હતું ભારત. કરોડો ગ્રાહકોવાળો દેશ. હવે ભારત અમેરિકા માટે ખાલી એક ઓપ્શન નહોતું રહ્યું, એક મજબૂરી, એક જરૂરિયાત બની ગયું હતું. પણ એક પ્રોબ્લેમ હતી. જ્યારે અમેરિકા ભારતના દરવાજે પહોંચ્યું ત્યારે સામે એક એવી દિવાલ ઊભી હતી જે તૂટે એમ નહોતી. આ દિવાલ હતી ભારતના કૃષિ ક્ષેત્રની સુરક્ષાની. એક એવી દિવાલ જેને ભારત કોઈપણ હિસાબે બચાવવા માંગતું હતું. અને બસ અહીંથી જ બે મહાશક્તિઓ વચ્ચેની અસલી ટક્કરની શરૂઆત થઈ. પણ સવાલ એ છે કે ભારત આટલું મક્કમ કેમ છે? આટલા દબાણ છતાં એ પોતાનું એગ્રીકલ્ચર માર્કેટ કેમ નથી ખોલી રહ્યું? જુઓ, આ ખાલી વ્યાપારની વાત નથી. આ દિવાલ જે છે ને, એની ઈંટો ઇતિહાસના કડવા અનુભવો, આજની આર્થિક હકીકતો અને કરોડો લોકોની રોજીરોટીથી બનેલી છે. ચાલો આ દિવાલની પાછળ શું છે એને ઊંડાણથી સમજીએ. ભારત આજે જે કરી રહ્યું છે એને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, ઇતિહાસમાં. એક એવો કિસ્સો છે જેણે ભારતને હંમેશા માટે બદલી નાખ્યો. આ કહાની છે PL 480ની. એક એવો કરાર જે શરૂ તો મદદ તરીકે થયો હતો પણ પછીથી એક હથિયાર બની ગયો. તો થયું એવું કે શરૂઆતમાં તો PL 480 ભારતના કરોડો ભૂખ્યા લોકો માટે એક આશીર્વાદ જેવો હતો. અમેરિકાથી ઘઉં આવતા હતા, પણ પછી આવ્યું 1965નું યુદ્ધ, અને ત્યારે આ જ મદદ એક હથિયાર બની ગઈ. અમેરિકાએ શું કર્યું? એમણે અનાજ ભરેલા જહાજોને રોકીને ભારત પર દબાણ બનાવવાની કોશિશ કરી. આ એક એવો ઘા હતો, એક એવો અનુભવ જેણે ભારતને શીખવી દીધું કે આત્મનિર્ભરતા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને એ અનુભવ પછી એક સંકલ્પ લેવાયો. ભારત હવે ક્યારેય ખોરાક માટે ભીખ નહીં માંગે. આ ખાલી એક વાક્ય નથી, આ એક આખા દેશનો સંકલ્પ બની ગયો.
એ PL480ના અનુભવે સમજો કે ભારતની ફોરેન પોલિસીના ડીએનએમાં જ આ વાત કાયમ માટે લખી દીધી. પણ આ તો થઈ ઇતિહાસની વાત. એ અવિશ્વાસ આજે પણ એટલો જ જીવંત છે અને એની પાછળ આજના સમયના એકદમ નક્કર રિયલ કારણો છે, આર્થિક પણ અને સામાજિક પણ. તો ચાલો હવે જોઈએ કે આ દિવાલ ખાલી જૂની યાદો પર નથી ટકેલી, પણ આજની હકીકતો પર કેવી રીતે ઊભી છે. આનો એકદમ સચોટ દાખલો છે બીટી કોટનની કહાની. એક સમય એને એક ચમત્કારિક ઉપાય તરીકે લાવવામાં આવ્યું. ઉત્પાદન પણ વધ્યું, પણ થયું શું? ખેડૂતો ધીમે ધીમે દેવાની એવી જાળમાં ફસાઈ ગયા કે દર વર્ષે એ જ મોંઘા બીજ અને કેમિકલ્સ ખરીદવા પડતા. આ અનુભવે વિદેશી એગ્રી ટેકનોલોજી સામેની શંકાને બમણી કરી દીધી. હવે જરા આ આંકડા પર ધ્યાન આપજો. આ બધું જ કહી દેશે. અમેરિકામાં સરકાર ખેડૂતોને ભારે સબસિડી આપે છે. એના કારણે એમની મકાઈ ભારતમાં કદાચ 1700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય. હવે એની સામે ભારતમાં ખેડૂતને MSP એટલે કે ટેકાનો ભાવ મળે છે 2400 રૂપિયા. હવે વિચારો, જો સસ્તી અમેરિકન મકાઈ બજારમાં આવી જાય તો ભારતીય ખેડૂતનું શું થાય? એ તો સીધો સ્પર્ધામાંથી જ બહાર. અને હવે વાત કરીએ ડેરીની. ઓહો, આ તો ખાલી અર્થશાસ્ત્રનો મુદ્દો છે જ નહીં, આ તો ભારતની સંસ્કૃતિ અને સમાજનો પાયો છે. 8 કરોડ, જી હા 8 કરોડ પરિવારોની રોજીરોટી આ દૂધના વ્યવસાય પર ચાલે છે. હવે જો અમેરિકાનું સસ્તું દૂધ માર્કેટમાં આવે તો આ કરોડો લોકોનું જીવન શું થાય? તબાહ થઈ જાય. આથી જ આ ખાલી વ્યાપાર નથી, આ તો લોકોના અસ્તિત્વનો સવાલ છે. અને હા, એક સાંસ્કૃતિક અને ધાર્મિક કારણ પણ છે. અમેરિકામાં પશુઓને જે ખવડાવવામાં આવે છે તે ભારતીય બજાર માટે સ્વીકાર્ય નથી. 48%. ભારતની લગભગ અડધી વસ્તી સીધી રીતે ખેતી પર નિર્ભર છે. આ ખાલી એક આંકડો નથી, આ ભારતનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી વોટ બેંક છે. હવે તમે જ કહો, કઈ સરકાર આટલા મોટા વર્ગને નારાજ કરવાનું રિસ્ક લઈ શકે? બસ આ જ કારણ છે કે ખેતીનો મુદ્દો ભારતમાં રાજકીય રીતે એટલો સંવેદનશીલ છે. અને આ બધા કારણો ભેગા થઈને આપણને લઈ આવે છે આજની પરિસ્થિતિ પર. એક મડાગાંઠ. એક તરફ છે અમેરિકાનું જબરદસ્ત દબાણ અને બીજી તરફ છે ભારતની ન તૂટે એવી દિવાલ. આ એક એવી ટક્કર છે જ્યાં કોઈ પણ પાછળ હટવા માટે તૈયાર જ નથી. અને આ મડાગાંઠ તૂટે એમ પણ નથી, કારણ કે બંને દેશોના મૂળભૂત હિતો તો એના જ છે. અમેરિકાને એના ખેડૂતો માટે બજાર જોઈએ છે અને ભારતને એના ખેડૂતોને બચાવવા છે. સિમ્પલ. અને જ્યાં સુધી આ પરિસ્થિતિ બદલાશે નહીં, આ ટક્કર અને આ ચક્ર આમ જ ચાલતું રહેશે. અને હવે તો આ મડાગાંઠ એક ખુલ્લા સંઘર્ષ જેવી બની ગઈ છે. અમેરિકાએ ભારતને GSP હેઠળ જે ખાસ વ્યાપાર લાભો મળતા હતા એ પાછા લઈ લીધા. તો ભારતે શું કર્યું? બદલામાં એમણે પણ અમેરિકાથી આવતા માલ પર ટેરિફ વધારી દીધા. આ તો જેવા સાથે તેવાવાળી વાત છે, કોઈ પણ ઝૂકવા તૈયાર નથી. તો આખી વાતનો સાર એ છે કે ભારત માટે આ ખેતીનું બજાર ખોલવું એ ખાલી એક ટ્રેડ ડીલ નથી. આ એની ફૂડ સિક્યોરિટી એટલે કે ખાદ્ય સુરક્ષાનો સવાલ છે. આ કરોડો લોકોના ભવિષ્યનો સવાલ છે. ઇતિહાસમાંથી જે શીખ્યા છે અને આજની જે મજબૂરીઓ છે એ બધું જ જોતા ભારત માટે આ દરવાજા ખોલવા લગભગ અશક્ય છે. તો અમેરિકા અને ભારતનો આ સંઘર્ષ આપણને એક બહુ જ મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે. શું આવનારા સમયમાં કોઈ પણ દેશની અસલી તાકાત તેના હથિયારો કે પૈસામાં નહીં, પણ પોતાના લોકોને પેટ ભરીને જમાડવાની ક્ષમતામાં હશે? શું ફૂડ સિક્યોરિટી, ખાદ્ય સુરક્ષા જ આવનારા સમયની અલ્ટિમેટ પાવર છે? આ સવાલનો જવાબ કદાચ આવનારા સમયના વિશ્વનો નકશો નક્કી કરશે.